સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। કોંગ્રેસના આગેવાનોએ હોસ્પિટલમાં દર્દીઓ સાથે મુલાકાત કરી। હોસ્પિટલમાં ટાઇફોઇડના દર્દીઓ સાથે કોંગ્રેસના નેતાઓએ મુલાકાત કરી છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા। અત્યાર સુધીમાં ગાંધીનગરમાં ટાઇફોઇડના 167 જેટલા કેસ નોંધાયા છે। ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે 80 થી વધુ દર્દીઓ સારવાર પણ લઈ રહ્યા છે। એક તરફ ટાઇફોઇડના કેસ જેમાં સતત વધારો થઈ રહ્યો છે। કોંગ્રેસના આગેવાનો હવે હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને જે દર્દીઓ છે તેમની સાથે મુલાકાત કરી છે, તેમના ખબર અંતર પૂછ્યા છે। હોસ્પિટલમાં ટાઇફોઇડના જે દર્દીઓ છે તે ઉભરાયા છે। કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ અત્યારે હાલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યું છે। ગાંધીનગર સિવિલ હોસ્પિટલની અંદર ટાઇફોઇડના જે પણ દર્દીઓ છે તેની તેઓએ મુલાકાત જે છે તે લીધી છે। ખાસ તમામ જે કોંગ્રેસ પક્ષના નેતા છે, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને અન્ય પ્રતિનિધિ મંડળ જે સંગઠનમાંથી આવ્યું છે તે અત્યારે હાલ તમામ જે દર્દીઓ છે તેની સાથે મુલાકાત કરી રહ્યું છે, તેની ખબર અંતર પૂછી રહ્યું છે। ગાંધીનગરમાં અત્યાર સુધી 167 કેસ જે છે તે સામે આવ્યા છે અને જે દર્દીઓ જે છે તે 80 થી વધુ દર્દીઓને ગાંધીનગર સિવિલની અંદર સારવાર આપવામાં આવી રહી છે। દર્દીઓની સંખ્યા એટલી વધી છે કે દર્દીઓમાં જે એક વોર્ડ જે છે તે વધારાનો શરૂ કરવામાં આવ્યો છે। કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા જે છે તેમણે અત્યારે હાલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત કરી છે અને તમામ જે દર્દીઓ છે તેમના સગાવાલા છે તેમની સાથે ચર્ચા તેઓ કરી રહ્યા છે। સાથે જ જે બાળકો બીમાર પડ્યા છે, કારણ કે મોટી સંખ્યામાં જે પણ દર્દીઓ છે તે મેજોરિટી બાળકો છે અને બાળકોની સાથે તેમના દર્દીઓ છે, સગાવાલા છે, તેમની સાથે તેમણે ચર્ચા કરી છે। ખાસ ગાંધીનગરમાં છેલ્લા 4 દિવસથી અનેક જે દર્દીઓ જે છે તે દાખલ થઈ રહ્યા છે અને ટાઇફોઇડનો જે શંકાસ્પદ કેસ છે તેનો આંક જે છે તે 167 ઉપર પહોંચી ચૂક્યો છે। હજુ પણ દર્દીઓની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે અને વધતી સંખ્યા ચિંતાજનક છે અને તેને લઈને જ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ ત્યાં અત્યારે હાલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યું છે। અમિત ચાવડા સાથે વાતચીત કરશું। સાહેબ, શું સ્થિતિ જોઈ રહ્યા છો અત્યારે? છેલ્લા ઘણા સમયથી બાઇટ આપીએ છીએ। ઘણા સમયથી આ પરિસ્થિતિ ગાંધીનગરની અંદર જોવા મળી રહી છે। મુલાકાત લેવા આવે છે, ફરી બહાર આવીને વાત કરી। મુલાકાત માટે તેઓ આવ્યા છે। હજુ પણ જે દર્દીઓ છે તેમની સાથે તેઓ ચર્ચા કરી રહ્યા છે। ખાસ જે દર્દીઓ છે તેમની સાથે મુલાકાત કરી છે અને વધુ વિગતો જે છે તે મેળવી રહ્યા છે। અનેક દર્દીઓ જે છે તે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની અંદર દાખલ છે અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જે તંત્ર છે, તે ડોક્ટર છે, તેમની સાથે પણ ચર્ચા તેઓએ કરી છે। કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।